નમસ્કાર, હર હર મહાદેવ। આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે અને ઇત્તફાક તો જુઓ કે પહેલા સોમવારથી જ શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે। ત્યારે આપણે સુરતના સૌથી જૂના અને જાણીતા એવા સિદ્ધનાથ મંદિરે આવી પહોંચ્યા છીએ, જ્યાં દર શ્રાવણ મહિને હજારો સંખ્યામાં અને લાખોની સંખ્યામાં યાત્રાળુઓ સિદ્ધનાથ મહાદેવના મંદિરના દર્શન કરવા માટે આવે છે। તો ચલો આજે હું તમને મંદિરની વિઝિટ કરાવું। આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે, તમે સિદ્ધનાથ મહાદેવના મંદિરે આવ્યા છો, કેટલી આસ્થા છે તમને સિદ્ધનાથ મહાદેવમાં? હા, પહેલાં તો શ્રાવણ મહિનો છે, એમાં સોમવાર છે ને તમે ભક્તોનો આનંદ અને ઉલ્લાસ જોઈ શકો છો કે કોઈ બી ભક્ત આવે ભગવાન પાસે એક જ આશાથી આવે કે ભગવાન એના દુઃખ, દર્દ, કષ્ટ એ દૂર કરી શકે, બરાબર। જેટલા બી છે પોતપોતાનું કંઈક દેવા આવ્યા છે એટલે ભગવાનને કંઈક આપે, બરાબર। અમે એ આશાથી આવ્યા છીએ કે ભગવાન બધાનું સારું કરે, અમારું પણ સારું કરે, બરાબર। અને એક વાત એ કહેવાની હતી કે ઘણા એવા લોકો છે કે જે 11 મહિના માંસ, મટન, ઈંડા એ બધું ખાય અને શ્રાવણ મહિનો આવે એટલે મૂકી દે, અમે શિવ ભક્તિ ગયા। એવા ભક્તોની ભગવાનની જરૂર નથી। આ મંદિરના ઇતિહાસ વિશે થોડી માહિતી આપશો? કેટલા વર્ષ જૂનું છે મંદિર? આ મંદિર આશરે 12,000 વર્ષ જૂનું છે। અહીં મોહમ્મદ ગઝનીના પિંડારાઓ જ્યારે લૂંટ કરવા આવેલા, પહેલી લૂંટ સોમનાથ માટે ને બીજી લૂંટ અહીંયા કરેલી। એ લોકોને અહીંયા મહાદેવની નીચે ખજાનો બહુ છે એટલે એ લોકો અહીંયા લૂંટ કરે। મહાદેવની ઉપર એ લોકો ટીડીઓએ ભાલા અને બડા ઘા કરેલા। આજની તારીખમાં બી મહાદેવની ઉપર બડા ઘા ને બધું પડેલું છે ને પછી એની અંદરથી પિંજારા નીકળેલા અને એની અંદરથી ભમરા નીકળ્યા। એ ભમરાઓ પેલા પર એટેક કરેલો, પછી એ લોકો ગભરાઈ ગયા, ઘણા આંધળા થઈ ગયા, પછી એ લોકો માફી માંગી એટલે ભમરા પાસે સમાઈ ગયા। આજની તારીખમાં બી આ મંદિરમાંથી ગંગાજળ નીકળે છે ને ગંગાજળનું પાણી બધા લોકો લઈ જાય છે તો લોકો દૂર થાય છે। બીજું કે અહીં રતન બાવા કરીને જે ઓલપાડના જે મહાત્મા હતા તે અહીં રોજ કાવડિયા લઈને દર્શન કરવા હતા। એક એમના હિસાબે આજની તારીખમાં બી રોજ સવારે વરસાદ હોય, ચોમાસું ગમે તે પહેલાં તે વખતે આવું જાવ જલા લઈએ એવા જંગલમાંથી બી રોજ સવારના મહાદેવના એમનો પ્રસન્ન થયેલા। આજે ઓલપાડમાં બી એમનું મંદિર છે ને એ બાવાના હિસાબે આજે જે કાવડિયા જે અહીંયા જે આવે છે તેમને હિસાબે આજે અહીંયા કાવડિયાનું મહત્ત્વ ઘણું વધી ગયું છે। એટલે સવાર આજની ગઈકાલ સુધીમાં લગભગ 15,000 થી 20,000 કાવડિયા અહીંયા કાલે આપશો આવ્યા। આખી રાત કાવડિયાને અહીંયા માધવ પર જલાવજી કર્યો છે। દર વર્ષે કેટલા ભક્તો આવે છે શ્રાવણ મહિનામાં દર્શન કરવા માટે? શ્રાવણ મહિના હજારોની સંખ્યામાં પબ્લિક આવે છે। કાંકરિયા છે, જલતાણ બધા રાતના પેલા ત્યાંથી નીકળે છે અને 8 કલાક અહીંયા પહોંચે છે।